ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધાથી રોકાણકારો અને ત્યાં નોકરી કરતા કર્મચારીઓ તો ખુશ, પરંતુ ફેઝ 2 હેઠળ આવતા ગામના ખેડૂતો અને જમીન માલિકોમાં નારાજગી છે। ગિફ્ટ સિટીના ફેઝ 1 અને ફેઝ 2ના બાંધકામના નિયમોથી નવા ભળેલા ગામના ખેડૂતો નારાજ બન્યા છે। ફેઝ 1માં હાઇટ 115 મીટર, જ્યારે ફેઝ 2માં હાઇટ માત્ર 22.5 મીટર આપવામાં આવી છે। આ ઉપરાંત ફેઝ 1માં કપાત નથી, જ્યારે ફેઝ 2માં 48% કપાત અપાતા જમીનના ભાવ તો ઉચકાયા, પરંતુ કોઈ લેવા માટે તૈયાર નથી। ગાંધીનગર ક્રેડાઈના સેક્રેટરી એસ.કે. પટેલના મતે ડ્રાફ્ટ બાદ એફએસઆઈ અને કપાત જાહેર થતા ભાવ તૂટ્યા છે। હજુ નવા ભળેલા ગામમાં ભાવ તૂટે અથવા તો સ્થિર રહે તેવી શક્યતા। અલ્ટિમેટલી ફાયદો એક ગ્રામ પંચાયતોને થવાનો જ છે, પણ તેના સાથે સાથે કહેવા જઈએ તો અમારા જે અમુક ગામ લેવલના થોડા ઘણા મુદ્દાઓ છે કે જે અમારા ગામની શાહપુર ગામની વાત કરીએ તો અમારા જોડે અત્યારે હાલ કોઈ એવી જગ્યાઓ નથી કે જ્યાં અમે ઇન ફ્યુચર કોઈ એવો પ્લોટ મૂકી અને ડેવલપમેન્ટ કરીને ગામને કંઈક નવી કોઈ પ્રવૃત્તિઓમાં કે સામાજિક પ્રોગ્રામોમાં કે ધાર્મિક પ્રોગ્રામોમાં એમને કરી શકીએ। તો અમારી એક માંગણી એ રહેશે કે ગિફ્ટમાં એક શાહપુર ગામને એક મોટો રિઝર્વેશન પ્લોટ ફાળવવામાં આવે, જેથી કરીને ગામને સામાજિક અને ધાર્મિક પ્રોગ્રામો થઈ શકે। અને તેની સાથે સાથે ખેડૂત હિતની વાત કરીએ આપણે તો અત્યારે હાલ જે GDPR પ્રમાણે આપણને કોર્પોરેશનમાં 40% કપાત હોય છે, તેની સામે ગિફ્ટ આપણને 47% કપાત લેવાની છે। તો ગિફ્ટના અંદરના વિસ્તારમાં 5.4ની એફએસઆઈ છે, તેની સામે 1.8ની એફએસઆઈ મળે છે, જેથી કરીને અમારી એક માંગણી એ પણ રહેશે કે જેટલી એફએસઆઈ અંદર મળે છે એટલી બહાર મળે, જેથી કરીને અમારા ખેડૂતોનું હિત જળવાય। અમને જે 860 એકરમાં જે ડેવલપ થઈ રહ્યું છે ગિફ્ટ સિટી, એમાં જે એફએસઆઈ આપવામાં આવ્યું છે એ પ્રમાણે અમને પણ આપવામાં આવે અને એ પ્રમાણે જો અમારી લાગણી છે જે ગ્રામજનોની, એ પ્રમાણે જો સરકાર અમને એ મંજૂર કરશે તો બધા જ ગામના આગેવાનો, ચારે ગામના આગેવાનો સાથે રહીને અમે બધા રોડ રસ્તા ખોલીને અને ઝડપથી વિકાસ થાય એમાં અમે બધા સહભાગી થઈશું। આવું ન થાય તો જે બધા જે અગ્રણીઓ છે, ગ્રામજનો, આગેવાનો અને ચારે ગામના પંચાયતના સરપંચશ્રીઓ એ બધા ભેગા મળીને નિર્ણય કરશે કે ભાઈ હવે શું કરવું, સરકારમાં શું રજૂઆત કરવી અથવા પછી આગળનો શું કાર્યક્રમ કરવો, એ તો એ લોકો નક્કી કરશે બધા ભેગા થઈને। એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ નિર્ણયની વાત નથી। થોડો ઘણો વધઘટ તો રહેવાની જ, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે, લોકોના માનમાં એવું છે કે અહીંયા છૂટછાટ થશે, એના લીધે થોડીક જમીનના ભાવમાં ફેરફાર થવાના છે। જમીનના ભાવમાં ચોક્કસપણે ફેરફાર થવાના, પણ લોકો ધારે છે એવું નથી કે ભાઈ આવી રીતે એમ કે એકદમ ખુલ્લું રહેશે। સરકાર એના કંઈક નિયમો લાવશે જેથી કરીને ગુજરાતમાં દારૂબંધી છે એના જે નિયમો છે એ પ્રમાણે જળવાઈ રહે। હજુ કોઈ આવતું નથી। જે ભાવ ઉપર હાઈ લેવલ હતા એ આ ટીપી પાડ્યા પછી નીચે આવ્યા, અત્યારે કોઈ ભાવ પૂછતું જ નથી। હાવ મંદીની અસર છે અત્યારે। એનું કારણ શું? બસ આ એફએસઆઈ 1.2ની 1.8ની આપેલી છે, એને લોકોને પોસાતું જ નથી। અચ્છા, તો આના માટે સરકારે શું કરવું જોઈએ? બસ એફએસઆઈ વધારે આપે, કપાત જે છે 48% છે એ 40% કરવી જોઈએ એમને। અને અમે બધા ખેડૂતો ટીપી ખોલવા બી તૈયાર છીએ, રોડ રસ્તા ખોલી દઈશું, જો નહીં આપે તો નહીં ખોલે। શરૂઆતમાં બધાને એવું જ હતું કે ગિફ્ટ સિટીમાં જે રીતે 120 મીટર હાઇટના બધા બિલ્ડિંગ બને છે એ પ્રમાણે જ બધે છૂટછાટ મળશે, પણ જે ખરેખર શક્ય નથી। આજુબાજુના સરાઉન્ડિંગ એરિયાને ધ્યાનમાં રાખીને કે ફ્યુચરમાં કયા પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે એને ધ્યાનમાં રાખીને જ આખા સિટીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। એના કારણે જે એફએસઆઈનું એ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે। ખરેખર તો રિસ્ટ્રિક્શન નથી, ગિફ્ટ સિટી CBD ઝોનમાં પણ ગ્લોબલ એફએસઆઈ છે, એટલે જે ટોટલ લેન્ડ છે એના રેફરન્સમાં ત્યાં પણ એફએસઆઈ તો 2.7 છે। બહારના એરિયામાં હવે 50% કપાત કરીને જે રીતે 2.7ની એફએસઆઈ આપી છે એ રીતે જોતો જે ફુગાવાની વાતચીત હતી દિવાળી પહેલાં, એ ફુગાવો ચોક્કસ થોડો શમી જશે હવે અને ભાવ સ્ટેબલ થશે, એટલે ખેડૂતોને કે લેન્ડ ઓનર્સને થોડુંક એવું થશે કે પ્રાઇસ ડાઉન જઈ રહી છે, પણ ચોક્કસ જશે। એનું કારણ છે કે આજુબાજુના એરિયામાં પણ એટલો ભાવ નથી ગાંધીનગરમાં હોય, તો ત્યાં વધારે ભાવ હોવાની કોઈ શક્યતા હોવી ના જોઈએ। એમ કે ત્યાં અત્યારે એવું કંઈ ડેવલપમેન્ટ હતી, એ ઘણો સમય લાગશે ડેવલપમેન્ટ થતા એને અત્યારે હોય,
તો એ રીતે જે અત્યારે પ્રાઇસ છે એમાં કદાચ 10-15% રિડક્શન આવવાના ચાન્સીસ છે.